મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે હું છું બોરવાવ ગામની અંદર, જય ખોડિયાલ ફાર્મની અંદર આવ્યો છું મિત્રો। અહીંયા છે શેરડીનો રાબડો, જેની અંદર મસ્ત મજાનો શેરડીનો દેશી ગોળ બનતો હોય છે, પરંતુ અહીંયાનો ગોળ એકદમ યુનિક અને એકદમ નવી પદ્ધતિથી ભાઈએ બનાવ્યો છે, જેની અંદર ગોળની અંદર મિત્રો મસ્ત મજાના કાજુ, બદામ, ઘી અને દેશી ઓહળિયા નાખવામાં આવે છે, જેની અંદર સૂટ ને અલગ અલગ દેશી ઓહળિયાની ઘણી બધી વસ્તુ નાખવામાં આવે છે। એવો મસ્ત મજાનો દેશી ગોળ બનાવીને ભાઈ વેચે છે, ઘણા વર્ષોથી વેચે છે, લગભગ 6-7 વર્ષથી ભાઈ મહેનત કરતા હતા, સક્સેસફુલ છે અને ઘણા લોકો ગોળ લઈ પણ જાય છે અહીંયાથી। તો જોરદાર યુનિક વસ્તુ છે, તો મેં કીધું આપણે પણ વિડીયો કવર કરવા માટે પહોંચી જઈએ। તો અમે પણ આવી ગયા છે પૂરેપૂરી રેસીપી, અને આ ડ્રાયફ્રૂટ ગોળ કઈ રીતે બને છે તમને બધી માહિતી અને બધી ડિટેલ અંદર જઈને આપું। તમે તો વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો આવો પૂરેપૂરી માહિતી અને વિડીયો સ્ટાર્ટ કરીએ। તો આપણી સાથે જે મિત્રો છે ખોડિયાલ ફાર્મના ઓનર સાહેબને આપણે પૂછશું ને બધી ડિટેલ સાહેબ પાસે લે। તો સાહેબ પહેલા તમારું નામ કહી દેજો। મારું નામ સિંગાળા સંજયભાઈ દેવસીભાઈ, મારું ગામ બોરો। બરાબર। અને સાહેબ આપણે અહીંયા શું સ્પેશિયલ શું છે? આપણે અમે ગોળ તો આમ 3 પેઢીથી બનાવી છીએ, પણ અમે 3-4 વર્ષથી થોડો ચેન્જીસ લાવ્યા અને ડ્રાયફ્રૂટ ગોળનો પ્રયોગ કર્યો, જે 2 વર્ષથી ખૂબ સારો લોકોનો પ્રતિસાદ છે અને લોકો પણ ખૂબ સ્વાદ સારો લાગ્યો। એટલે રોજ ટૂંકમાં 100 કિલો જેવું અમારું 50 થી 100 કિલો જેવું પર ડેનું વેચાણ છે અત્યારે। અને આપણું જે ડ્રાયફ્રૂટ ગોળ છે એની અંદર કઈ કઈ વસ્તુ પડતી હોય? અમે આની અંદર ટૂંકમાં એક ચાસણીની અંદર કાજુ, બદામ, ગાયનું ઘી, સાથે સૂંઠ પાવડર, તેમજ 1-2 જાતના ગીરના ઓહળિયા એવું મિક્સ કરી અને અમે નવી વેરાયટી તૈયાર કરેલ છે, જે લોકોને ખૂબ સારી રીતે પસંદ પણ આવી છે અને લોકો ખૂબ ખાય પણ છે, અને કિલોનું પેકિંગ બનાવી છે આની અંદર અમે। બરાબર। અને આ ગોળ સિવાય આપણે અહીંયા બીજા કોઈ ગોળ મળે છે? આની અંદર કેમિકલ વગરનો કિલો પેકિંગમાં બનાવી 2 કિલો, 4 કિલો, 7 કિલો, 10 કિલો અને 24 કિલો। અને કેમિકલ વાળો પણ ગોળ, એ 2 પ્લાન છે મારી આગળ। એક પ્લાનની અંદર કેમિકલ વાળો બને છે, એક પ્લાનની અંદર કેમિકલ વગરનો બને છે। કેમિકલ પણ ટૂંકમાં ખાદ્ય બેઝ ના હોય છે, ઇન્ડસ્ટ્રીયલ બેઝ ના હોતા નથી। બરાબર। અને સાહેબ તમારો આ ગોળ કોઈને લેવો હોય, અહીંયા રાબડે આવીને કોઈને લાઈવ જોવું હોય તો આપણું એડ્રેસ કયું કહેવાય? મારું ગામ બોરવાવ, બરાબર, તાલાળા તાલુકો, જિલ્લો ગીર સોમનાથ, અને મારા સર્વે નંબર 127 પૈકી 2। બરાબર। છતાં સ્ક્રીન ઉપર લખાઈ નહીં આવતું હશે ને સાહેબનો નંબર એ આવતો હશે। સાહેબ કોઈને પાર્સલ મંગાવવું છે ઓર્ડરથી તો કઈ રીતની વ્યવસ્થા છે? તો પાર્સલના પણ એક નંબર અલગથી છે। બરાબર। જેમને અમે જે લોકો અમને ફોન કરે છે, શક્ય એટલા વધારે લોકોને અમે મેસેજથી પણ જાણ આપી કે ભાઈ તારાડામાં એક મારો ભાઈબંધ છે, એ કુરિયરની સુવિધા છે, 1 કિલો ગોળ કોઈને જોતો હોય તો અમે કુરિયરથી મોકલી આપી છીએ, જેથી કરીને લોકોને છેતરાવાનો અહેસાસ પણ ન થાય। 1 કિલો પસંદ આવે તો અમે વધારે ડીલ કરીએ છીએ। આપણા ફોન નંબર બોલી દો એક વખત। મારા નંબર છે 94 277 24 197। બીજા નંબર છે 98 98 19 0444। છતાં અમે સ્ક્રીન ઉપર લખીને મોકલી દઈશું। અને સાહેબ આપણે આ જે ડ્રાયફ્રૂટ ગોળ છે એનો ભાવ શું છે? ડ્રાયફ્રૂટ ગોળનો ભાવ અત્યારે અહીંયા કોલે બેઠા સીમમાં 120 રૂપિયા છે, બરાબર, જે બહાર 150 રૂપિયાથી 180 રૂપિયા સુધી બજારમાં વેચાય છે। બરાબર। તો મિત્રો આશા રાખીએ છીએ તમને બધી ડિટેલ મળી ગઈ હશે, અને આગળની ડિટેલ પણ જો કાંઈ જોતી હોય તો નંબર સ્ક્રીન ઉપર આવી રહ્યા છે, તમે કોલ કરીને જાણકારી લઈ શકો છો। થેન્ક યુ સર। તો મિત્રો જોઈ શકો છો આ એમનો શીશુડો છે, એની અંદરથી મસ્ત મજાનો રસ કાઢવામાં આવતો હોય છે। તો આ શેરડી મસ્ત મજાની આની અંદર પીલવામાં આવતી હોય છે, આવી રીતના ભરીને આ લોકો શેરડી નાખતા હોય છે, અને અહીંયાથી જો મસ્ત મજાનો સ્પેશિયલ રસ, જો આ રસ નીકળતો હોય છે એકદમ, આને આગળ જઈને ક્લીન કરવામાં આવતો હોય છે, પણ આ રસ અહીંયાથી જ આવતો હોય છે। તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો અહીંયા એક દાદા આપણી સાથે છે, અહીંયાથી ગોળ લેવા માટે આવ્યા હતા, અને આપણે એમને પૂછશું સાહેબ તમારું નામ દાદા પેલા કહી દો। મારું નામ હસમુખભાઈ લક્ષ્મીશંકર જોશી। બરાબર। ક્યાંથી આવો છો? ટીમડી, પ્રાંચી। સ્પેશિયલ ડ્રાયફ્રૂટ ગોળ લેવા જાવ? ડ્રાયફ્રૂટ ગોળ તમે દર વર્ષે આવો કે પહેલી વખત ટ્રાય કરો? આજે ગયા વર્ષે એકવાર લઈ ગયો હતો, પાછા બીજી વાર। કેમ છે ક્વોલિટી? ક્વોલિટી બહુ બેસ્ટ, આયુર્વેદિક। કેટલો લીધો? 2 કિલો? 2 કિલો। તો મિત્રો જો અહીંયા જે ભાઈ ગળ બનાવે છે, આપણને આખી પ્રોસેસ તમને સમજાવી દેશે કઈ રીતનો ગળ બનાવવાનો છે, किस तरीके से? गुड़ पहले उधर से गैर से रस निकल कर आता है यहाँ पे, बराबर। फिर यहाँ से इसमें आगे इसका स्क्रीन होता है, इसके जो मैल होता है वो निकल जाता रहता है। સૌ પ્રથમ આ શીશુડાની અંદરથી જે રસ આવે છે, શેરડી પીલાઈને એ સીધો રસ આ નળીની મારફતે જો આની અંદર આવે છે,
આના અંદરથી રસને ગરમ થોડો કરી અને પછી અહીંયા લેવામાં આવે છે. અહીંયા આ રસને ક્લીન કરવામાં આવે છે. ક્લીન કિસસે હો રહા હે? क्लीन भिंडी આ દેશી ભીંડી આવે છે ને, જે ખાવાની ભીંડી ને, જંગલોની અંદર જે ભીંડી ઉગે ને એ ભીંડી નાખવામાં આવે, એનેથી ક્લીન થાય છે. उसके बाद यहाँ पे गर्म होता है और ज़्यादा तेज गर्म हो जाता है. આની અંદર વધારે ગરમાવો લાગે. આ થોડા નોર્મલ છે, આની અંદર વધારે ગરમાવો થતો હોય છે. અને એની આગળ यहाँ पे पक जाता है ज़्यादा, ये थोड़ा कम हो जाता है ज़्यादा. આ થોડુંક પાકવામાં કમ છે, એટલે કે અહીંયા થોડો ગરમ કરવામાં આવે, ત્યારબાદ અહીંયા ગરમ કરવામાં આવે. આ 50% પાકેલો ગોળ છે અને ત્યારબાદ એના છેલ્લા તવાની અંદર લઈ જવામાં આવતો હોય છે, જે પરફેક્ટ ગોળ ત્યાં પાકે છે. हाँ परफेक्ट यहाँ पर लगता है. તો આવી રીતના આની અંદર ચમચો ચલાવતો રહેવાનો હોય છે, મસ્ત મજાનો. જોઈ લો મિત્રો, હવે નાખી રહ્યા છે આ એમનો મસ્ત મજાનો જે ગોળ તૈયાર થઈ ગયો ને એ અંદર જવા માટે તૈયાર થઈ ગયો. તો હવે જો આની મદદથી એ લોકો અંદર નાખતા હોય છે. આવી છે ને, જોઈ લો આ બહારથી જે ગોળ આવી રહ્યો છે ને એ અંદર ગોળ આવી રહ્યો છે. અત્યારે જોઈ શકો છો મિત્રો, આપણે જે ડ્રાયફ્રૂટ ગોળની અંદર અહીંયા અલગ અલગ વસ્તુ નખાઈ છે. સાહેબ, આ પેલા શું નાખ્યું આપણે? આ ગાયનું ઘી. આ દેશી પ્યોર ગાયનું ઘી છે. આ સૂટ પાવડર છે. આ સૂટનો પ્યોર પાવડર છે. જોઈ લો. આમાં આનો મસાલો જ આખો સ્ટ્રોંગ છે. એમ ફ્લેવર અહીંયા નાક સુધી આવી રહી છે આની ફ્લેવર. જો હવે આમાં શું છે? બદામ છે. બદામ. ક્રશિંગ કરેલ બદામ. જો કાજુ બદામ બે મિક્સ છે. તો આ કાજુ ને બદામનો બેનો પતરી મિક્સ હતી. ડોલ લઈ હવે આને બરાબર મિક્સ કરવામાં આવી છે. હીરો રહેતો. તમે પણ આખું મીઠાઈ જેવું કામકાજ કરી નાખ્યું. કમ્પ્લીટ હો. ગોળ ન ખાવું હોય ને મોઢામાં પાણી આવી જાય એવું કામ થઈ ગયું. આખી યુનિક જ વસ્તુ છે. જોઈ લો આમ. હા, આવું માઇન્ડ કોઈ નહીં વાપર્યું હોય. અત્યારે તમે જોવો ને તો આમ ચીક્કી જેવું કામકાજ આખું થઈ ગયું. જોઈ લો આમ ચીક્કી કેમ હોય એવી રીતના થઈ ગયું. ચડી જાય એટલે ચીક્કી જેવું જ થઈ જાય એવી રીતના ડ્રાયફ્રૂટ નાખ્યા જ, ભરી ભરીને નાખ્યા. જો ભાઈ, મોજ પડી જાય એમ છે. આ જો પછી ડોલની મારફતથી આવી રીતના કમ્પ્લીટ ડ્રાયફ્રૂટ ગોળ ભરવામાં આવે. જો અને ડ્રાયફ્રૂટની માત્રા આમ ભરી ભરીને નાખવામાં આવે. જો ભાઈ, તો મિત્રો જોઈ શકો છો તમે, આ એમનું કિલોના મસ્ત મજાના પેકિંગ થતા જાય છે. જો આવી રીતના મસ્ત મજાના કિલોના પેકિંગ કરતા હોય છે એ લોકો. આ વિડીયો થોડોક લાંબો થશે કદાચ ને, પણ આ તમને થોડીક ડિટેલમાં બધી વસ્તુ મળી રહી ને એના માટે થઈને જઈએ. તો જો ડ્રાયફ્રૂટ પર ભરી ભરીને નાખ્યા છે એમ, આમ તમે અલગ જ વસ્તુ લાગી ગઈ તમને. જો તો એમના કિલોના પેકિંગ થતા હોય. તો ફાઇનલ મિત્રો, આપણે 2 કલાકથી જેની રાહ જોઈને બેઠા હતા એ ગોળ આપણે હાથમાં છે. અત્યારે અમે ટેસ્ટિંગ માટે લઈ લીધો છે ને જો આમ તમને આમ મોજ આમ જોહો ને ત્યાં તમને એમ થઈ જાય કે મીઠાઈ ખાતા હોય કે ચીક્કી ખાતા હોય એવો અનુભવ થાય. જો આમ હાય હાય, ડ્રાય ફ્રૂટ જ છે અમારે. ડ્રાયફ્રૂટ ભરી ભરીને એ લોકો નાખ્યું છે ને સૂટનો પાવડર અને દેશી ઓહળિયા. ગીરમાં હોય એટલે ભાઈ દેશી ઓહળિયામાં કાંઈ ઘટે જ નહીં. જો તો હવે મિત્રો અમે ટેસ્ટ કરીએ, કારણ કે ફૂલ ગરમ છે, નીચેથી પકડાતું નથી. જોઈ લો પેલા આમ થિકનેસ. તમે આ ગોળ ખાઓ ને, તમને ખબર હોય પહેલાં આપણે જે ઉધરસને થતી હોય તો સૂટ નાખી દેતા હોઈએ ગોળની અંદર. સૂટની જે ગોળી બનાવીને સૌથી વધારે તમને સૌ પહેલાં કોઈ ફ્લેવર નહીં આવે. તમને ગોળ પહેલાં પણ મીઠો અને પછી ત્યારબાદ સૂટનો ફ્લેવર આવે. સૂટનો જબરદસ્ત ફ્લેવર આવે છે એકદમ, અને તમને એની અંદર ક્રન્ચેસ ડ્રાયફ્રૂટ આવતા રહે. તો
તમે એમ થાય કે મીઠાઈ ખાવ કે હું, બાકી સૂંઠનો જોરદાર ફ્લેવર આવે છે અને સહેજ કડસાટ લાગી જાય એ કારણ કે દેશી ઓહળિયા નાખેલા છે એની લીધે. બાકી આ ગોળ ખાઓ ને, તમારા છોકરાને આ ગોળ આપ્યો ને, ઉધરસ કે શરદી હોય ને વહી જાહે ગેરંટી. મુસાભાઈ હવે ટેસ્ટ કરીએ કારણ કે ખરેખર એની ટેસ્ટ લાજવાબ છે. આ ગોળ કોઈ ગોળ ન ભાવતો હોય ને એને આ ગોળ ખવડાવ્યું ને ચોક્કસ એક ગોળ ખાવાનો, કારણ કે ગોળની જે ટેસ્ટ છે ગોળની અંદર રહેલું ને જબરદસ્ત, સૂટનો જોરદાર ફ્લેવર આવે. અને કાજુ બદામનો ફ્લેવર ભાઈ ગોળની અંદર આવતો એટલે એમાં શું ઘટે, જબરદસ્ત. શું કહો? કઈ ઘટે નહીં ગોળમાં. આમાં સૂટનો ફ્લેવર, પછી ડ્રાય ફ્રૂટ ને એ લોકોના ગીરના જે ઓહળિયા છે એમાં કઈ ઘટે નહીં. ઘીનો કેવો ફ્લેવર આવે જેને હોય ને એને તો ચોક્કસ આ ગોળ ખાવો જ જોઈએ. અને એક વાત કહી દઉં, તમે આપણે જે નોર્મલ ગોળ આવે ને એની અંદર તમારે ઘી કે તેલ કે આપણે નાખીને ખાતા હોય, આની અંદર ઘી તેલ નાખવાની જરૂર નથી કારણ કે ઘીનો પણ એટલો મસ્ત ફ્લેવર અંદર આવી રહ્યો છે. એમાં ઘી સ્પેશિયલ દેશી ગાયનું ઘી છે. હા, અને જે ગોળ ન ખાતા હોય ને એને આ ગોળ ખવડાવજો, એ વ્યક્તિ ગોળ ખાતો થઈ જશે ચોક્કસ. આ ગોળ તો ગોળ છે, જબરદસ્ત ગોળ છે. આ જો તમારે મોજ કરવી હોય ને તો તમારે ખરેખર કાં તો અહીંયા આવવું પડે, કાં તમારે જે નંબર આપ્યા ને એની ઉપર ઓર્ડર કરીને એક વખત મંગાવજો મિત્રો. ખરેખર જો તમે કિલો લઈને ટ્રાય કરજો, તમે જો વધારે ઓર્ડર ના કરો ને તો અમને કહેજો. ચાલો મિત્રો, અમે આ બધું હવે એન્જોય કરીએ કારણ કે અમારા કેમેરામેનને પણ ગોળ ટેસ્ટ કરવાનો છે. અમને અહીંયા લાવ્યો, કેમેરામેન જ લાવ્યો છે અમને. અમારો વિડીયો નવા અશફાકભાઈ ગોતતા હોય અમારા કેમેરામેન, તો એ અમને આ ફાર્મની વિષયની માહિતી આપીને અમે શૂટ કરવા આવ્યા. રાત પડી ગઈ જો આમ. તો મિત્રો અમે મળીએ છીએ નવી મોજ સાથે, નવા લોકેશન સાથે, નવા આવા એક યુનિક વિડીયો સાથે. તમને આ વિડીયોમાં બધી ડિટેલ મળી ગઈ છે, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. ચાલો મળીએ નવી મોજ સાથે.